નમસ્કાર મિત્રો, હું છું પ્રતાપ મેયડા. આપે જે મદદ કરેલી છે એના પરિણામ સ્વરૂપ આપણે કમોસમી વરસાદમાં, આ કુદરતી આફતમાં આવા દરેક પરિવાર સુધી આપણે પહોંચ્યા છે અને જે બન્યું છે તે દેવાનો પ્રયત્ન કરી અને કોઈની ભૂખે એમની ભૂખ મટાડવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌ જોઈ રહ્યા છો કે આ કાળી રાત એક કાલે વહી જશે, ફરી સૂરજ ઉગશે અને ફરી પાછું હતું એવું બધું થઈ જશે. આ સિદ્ધાંત આપણા જીવનની અંદર પણ છે કે દુઃખ આવે અને દુઃખ જશે, પછી બધું જ હતું એવું ફરીવાર થઈ જશે. એવી આશાની સાથે અમે જમણોડા આત્મકાર, વિઠ્ઠલપુર, સાસર, ગોવિંદપુર, ભંડારિયા જેવા ગામોની અંદર આ જે મજૂરો છે, જે પરપ્રાંતીય લોકો છે, એમના જીવનને નજીકથી જોયું છે, એમની રહેણી કહેણી જોઈ છે અને એમની પરિસ્થિતિને તો આપ આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો. આ પરિસ્થિતિની સાથે સાથે આપણે જે પણ કંઈક અમને આપ્યું છે અને એ બધું જ એને દેવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે રાત્રિ ભોજન કરાવ્યું છે અને આ રાત્રિ ભોજનમાં જે પરિવાર 2 ટકનું પોતાનું ભોજન ન બનાવી શકતો હોય અને પોતાના બાળકો આ વરસાદમાં થરથરતા હોય, કાપતા હોય, પોતાને રહેવા માટે એવી કોઈ જગ્યા જ ન હોય, એ જોતાં આપણને કુદરતે ખૂબ બધું દીધું છે અને આપણે ખૂબ સુખી સંપન્ન લોકો છીએ. અને આવી પરિસ્થિતિમાં જો આપણે એટલા બધા હેરાન થતા હોય તો આ લોકોની કલ્પના આપણે કરી ન શકીએ. જ્યારે ઘરથી ઉઠીને એમના સુધી જઈએ ત્યારે ખ્યાલ પડે કે વાસ્તવમાં દુનિયા હજુ કંઈક એટલી બધી પાછળ છે કે એની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ હોય છે. આપ સૌ મિત્રોનો ખૂબ સારો એવો સાથ સહકાર્યો છે. આ કુદરતી આફતને આપણે અવસરમાં બદલવા માટેનો જે પણ કંઈ પ્રયત્ન થયો છે એ પ્રયત્ન કર્યો છે. ખેડૂતોને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. કુદરત સહન કરવાની શક્તિ આપે. આવું ચલો ચલાએ દીપ જહાં જહાં અભી ભી અંધેરા હૈ, એ મુજબ આપણે સૌની મદદ કરીએ, સૌનો સાથ અને સૌના જીવન સુધી પહોંચવા માટે આપણો એક નાનકડો આ પ્રયત્ન રહ્યો છે. આવી મદદનો વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે આપે અમને કંઈક મદદ કરી છે જે અમે લોકો સુધી પહોંચાડી છે અને આપણા પણ આજુબાજુ વિસ્તારની અંદર આવો કોઈ પરિવાર રહેતા હોય